હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ચિત્રકૂટ ધામ ખાતે પૂજ્ય મોરારી બાપુના મુખેથી ચાલી રહેલી માનસ મેઘાણી રામકથામાં ભક્તોનો વિશાળ જન સમુદાય ઉમટી પડ્યો હતો। કથા સ્થળે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી રામકથાનું રસપાન કરી રહ્યા છે। આ અવસરે આપાગીગા ગાદી મંદિરના વિજય બાપુ, હાસ્ય કલાકાર હાકાભાઈ ગઢવી, ધીરુભાઈ સરવૈયા, સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને માયાભાઈ આહિર સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કથામાં ગામે ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જણાવી દઈએ કે ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા કવિઓ, લેખકો, ગાયક, કલાકારો, સાધુ સંતો, રાજકીય આગેવાનો અને પત્રકારો સહિત અનેક મહાનુભાવો પણ કથામાં હાજર રહ્યા હતા। બગસરા ગામ, બગસરાનું પાદર મેઘાણી માણસ કથા જ્યારે થઈ રહી હોય, આજ હું અહીંયા આવ્યો છું, મને સાંભળવાનો મોકો મળ્યો। અદ્ભુત કથાનું જ્યારે અહીંયા આયોજન થઈ રહ્યું હોય, મોરારી બાપુ શ્રી બધાને કથા સંભળાવતા હોય, મુગ્ધમય જ્યારે બધા બની ગયા હોય, એટલું હજારો માણસો આવ્યું છે, હજારો માણસ અહીંયા ભોજન લે છે, હજારો માણસો ભાવ ભક્તિથી બાપુને સાંભળે છે અને એવી અદ્ભુત રામકથા આજે સાંભળવા મળી અને એમ થાય છે કે હવે જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયા રોકી જઈએ એવા હર એક વ્યક્તિના હૃદયમાં છે। તો હું બગસરાની આ ધરતીને ભાગ્યશાળી સમજું છું કે આ ધરતીમાંથી આવી માણસ કથા થઈ અને હવે પછી બગસરાની ધરતીમાં બહુ સારા સારા કામો થતા રહે એવી મા ભગવતીની પ્રાર્થના। જય માતાજી, જય મોગલ, જય સિયારામ। બિલકુલ બિલકુલ, ઝવેરચંદ મેઘાણી એટલે એવા કવિ છે સાહેબ, નાના છોકરાના કંઠે છે પણ છે ઝવેરચંદ મેઘાણીનું નામ। બીજી વાત એ કરું કે પાઠમાં પણ ઝવેરચંદ મેઘાણીના નામ આવતા હતા। અમે નાના હતા ત્યારથી સાંભળતા આવીએ છીએ। ચાંદ કન્યા જેવા જેને ગીતો લખ્યા છે મેઘાણી સાહેબે, અને એની યાદી થઈ એટલે બહુ મોટી વાત કહેવાય। કારણ કે આવા કવિને અત્યારે આવી કથામાં યાદ કરવા અને બગસરામાં મેઘાણી માણસની કથા નામથી ઓળખ આપી એટલે બહુ મોટી વાત કહેવાય। એટલે મેઘાણી સાહેબનું જે આ કરેલું અત્યાર સુધી કવિતો છે એ સાર્થક ગયા કહેવાય। એટલે હું અહીંથી ધન્યવાદ આપું છું આ બગસરાની જનતાને, પૂજ્ય મોરારી બાપુ જે અદ્ભુત કથાનું વાંચન કરી રહ્યા છે, બધાને મજા આવે છે, આનંદ આવે છે અને ફરીવાર પાછી અહીંયા કથા બીજી વાર થાય એવી મારી પ્રાર્થના। જય સિયારામ। બગસરાના આંગણે પૂજ્ય બાપુ પધાર્યા છે અને મેઘાણી માનસ કથા એને આપી છે। લેખણ સઘળા લોકની ટાંકુ તોળાણી, એમાં વધી તોલે વાણિયા, તારી લેખણ મેઘાણી, તારી કવિતા તણા, જેને પીધા હોય પાણી, એને લાખો સમુદ્ર લાગશે મોળાય મેઘાણી। મેઘાણીભાઈને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધી બાપુએ આપેલું અને મેઘાણીભાઈએ સૌરાષ્ટ્રની રસધાર, સોરથી સંતો, સોરથી બારવટિયા અનેક પુસ્તકો આપ્યા અને આઝાદીની લડત વખતે, ચળવળ વખતે પણ જેઓએ કવિતા લખેલી કે ખબર નથી અમારા પંથ પર પર શી આફત પડી છે, ખબર છે એટલી મા ભોમની હાકલ પડી છે। આવા કવિની યાદમાં રામકથા બાપુએ મેઘાણી માનસ કથા આપી છે અને હજારો માણસો અહીંયા ઉમટ્યું છે કથાનો અને મહાપ્રસાદનો લાભ લે છે। મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈની પણ ઉપસ્થિતિ છે। અહીંયા સાધુ સંતો, કવિ કલાકારો, કથાકારો બધા આવ્યા છે। હું પણ આજે આ કથામાં આવ્યો છું અને આ માહોલ જોઈ અને હું પણ રાજી થયો છું કે અદ્ભુત આયોજન છે અને ખૂબ સરસ રીતે લોકો રામકથાને, મેઘાણી કથાને, મેઘાણી માનસ કથાને માણે છે। તો આવા આયોજન થતા રહીએ એવી મારી શુભકામના।